વિશ્વં દર્પણ દૃશ્યમાન નગરી સ્થૂલ્યં નિજાંતર્ગતં પશ્યન્નાત્મનિ માયયા બહિર્ભૂतं યથા નિદ્રયા યો સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયં તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે ઓમ નમઃ શિવાય ગુરવે સચ્ચિદાનંદમૂર્તયે નિષ્પ્રપંચાય શાંતાય નિરાલંબાય તેજસે ઓમ. વેદાંત સિદ્ધાંત મુક્તાવલીમાં આપણે સિદ્ધાંતિએ એક પૂર્વ પક્ષીને કહ્યું કે દેહ આદિથી લઈને બુદ્ધિ પર્યંત જો અહમ પ્રતીતિનો આશ્રય છે અને પોતાથી ભિન્ન જળના વ્યાવર્તક રૂપથી પ્રતીત થાય છે તો એમાંથી કોઈ એક તારું સ્વરૂપ છે કે સમુદાય રૂપ તારું સ્વરૂપ છે. કારણ કે શરીરથી લઈ અને બુદ્ધિ પર્યંતની અંદર જે અહમ જોડાય છે તેમાં કયો આત્મા છે એ કઈ ખ્યાલ નથી આવતો એવો પ્રશ્ન આગળ કર્યો છે અને એનો અહીં જવાબ આપ્યો છે. તો એમાં તારું સ્વરૂપ શું છે કે હું શરીર છું એમ માને છે કે શરીર આદિ બધા બુદ્ધિ પર્યંતના બધા સાધનોને સાથે રાખી અને સમુદાયને હું એમ માને છે. સંભળાય છે માતાજી? તારું સ્વરૂપ શું છે એ તું કે. પૂર્વ પક્ષીનો જવાબ આપ્યો છે કે દેહ થી બુદ્ધિ પર્યંત બધા જ અજ્ઞાન ના કાર્ય છે. શરીર થી લઈ અને બુદ્ધિ પર્યંત નહીં પરંતુ બુદ્ધિ પર્યંત બધા જ અજ્ઞાન ના કાર્ય છે અને મારા ભોગ સાધન હોવાથી મમો એવી પ્રતીતિના વિષય છે. શરીર મારું, શરીર મારું તો ઇન્દ્રિયો મારી, પ્રાણ મારા, બુદ્ધિ તો કે મારી, મન મારું. આ તો બધા મારા છે તો હું કેમ કહેવાય? વાત કરી દી આપણે. મારા કે છે અને પણ પાછા એના જે કાર્ય છે એ હું કહી દઉં. જેમ પગ મારો તો લંગડો હું. શું કરું ભાઈ સાહેબ? લંગડો છું કે લંગડો હું. હાથ મારો ને શું થવું? કાન મારો ને બેરો હું. આંખ મારીને આંધળો હું. આ કેવી રીતે બની શકે? અને છતાં લોકમાં કે છે મારું છે એમ કે છે, સાથે સાથે એના જે કઈ કાર્ય થયા છે આ એમાં હું પણ જોડી દે છે, જેને પ્રક્રિયાની ભાષામાં ધર્માધ્યાસ છે. આંખ અને આંખના ધર્મ કેવળ ધર્માધ્યાસમાં દર્શન છે. એટલે દેહાદિથી લઈને બુદ્ધિ પર્યંતના એ બધા જ
અજ્ઞાનના કાર્યો છે અને મારા ભોગ સાધન છે. અને એટલે મમ આ એવી પ્રતીતિના વિષય છે. જેમ કે છત્ર, ચામર ઇત્યાદિ ભોગના સાધન છે, એવી રીતે આ પણ ભોગ્ય રૂપથી પ્રતીત થઈ રહ્યા છે. બધા ભોગ્ય રૂપથી પ્રતીત થાય છે. એમાંથી એ પ્રત્યેક અથવા સમુદાય આત્મા હોઈ શકતો નથી. ત્યાં પૂછ્યું કે ભાઈ આમાંથી તું એક જ આત્મા તું તારું સ્વરૂપ સમજે છે કે બધાનું સમુદાય તારું સ્વરૂપ છે? તો એમાંથી સમુદાય કે વ્યક્તિ એક પ્રત્યેક અથવા સમુદાય પણ આત્મા હોઈ શકે નહીં. કેમ કે આત્મા કાર્ય કારણથી વિલક્ષણ છે. હા, એ વાત સાચી. આત્મા કાર્ય પણ નથી ને આત્મા કોઈનું કારણ પણ નથી. એટલે કાર્ય અને કારણ બંનેથી વિલક્ષણ છે. અને આ આત્મા ન હેય એટલે ત્યાજ્ય છે, ન તો ઉપાદેય એટલે ગ્રાહ્ય. હે ઉપાધિ રહિત. વળી મમ એવી પ્રતીતિનો અવિષય છે. આત્મા મારો છે એવું તો કહેવાતું નથી. મારો આત્મા કહેવાય અને કે તો ક્યાં જાય? અને કહેનારો કોણ? પછી પ્રશ્ન ઉભો થાય. કેટલાક બોલે છે મારા આત્માના અવાજ પ્રમાણે હું કહીશ, હું કરીશ. મારા આત્માના અવાજ પ્રમાણે કહીશ. આત્મા કોણ હતો? કે મારો. તો તમે ક્યાં? અનાત્મા. આત્માથી જેટલું જેટલું જુદું હોય એ તો બધું અનાત્મા સિદ્ધ થઈને રહે. આત્માથી જેટલું ભિન્ન છે અનાત્મા. અને અનાત્મા એમ કે છે કે આત્મા મારો. તો ચેતન અનાત્મા કે આત્મા? જો આત્માથી ભિન્ન જો આ કહેનારો છે તો એ તો જળ થઈ જાય. અને જળ તો મારો આમ તો બોલી શકે નહીં. હા, વળી મમા એવી પ્રતીતિનો અવિષય છે. પરમ પ્રિયતમ, અતિશય પ્રિય છે. પોતાથી ભિન્ન બુદ્ધિયાદી દેહ પર્યંતનો પ્રકાશક છે. અને હંમેશા અવ્યભિચારી એટલે એક રસ રૂપ રહેનારો છે. એટલે પ્રત્યેકને અથવા સમુદાયને આત્મા કહેવો એ યોગ્ય નથી. સારું બોલ્યો ભાઈ. આત્મા પરમ પ્રેમાસ્પદ છે, બુદ્ધિ આદિ દેહ પર્યંતનો પ્રકાશક પણ છે અને હંમેશા એક રસ રૂપ છે. એટલે પ્રત્યેક અથવા સમુદાયનો આત્મા અને આત્મા કહેવો તો યોગ્ય નથી. કારણ કે પ્રત્યેક અને સમુદાય એ પદમાં હોઈ શકતા નથી. સિદ્ધાંતિ કહે છે ઠીક, તો દેહથી લઈને બુદ્ધિ પર્યંત જે પદાર્થ છે ને તેનાથી શેષ જે તે રાખ્યું છે તેને તું પોતાનું સ્વરૂપ જાણ. શરીરથી આમ લેતા 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 બુદ્ધિ સુધી પહોંચ્યા. અને જેટલું બુદ્ધિ સુધીનું છે તે બધું મારો આત્મા નથી, એ તો હું નથી. એટલે એ બધાને બહાર કાઢ્યા. એ બહાર કાઢ્યા પછી રસું વધ્યું. હજી એક છે, તંત એક છે ખરું અને આવશે. અને તે જેનું કાર્ય બુદ્ધિથી દેહ પર્યંતના છે બધા, એનું કારણ રૂપે રહેલું જે અજ્ઞાન છે ને એ અજ્ઞાન આમ પાછળ રહી જાય. અને અજ્ઞાન રહી જાય તો એ કે જે અજ્ઞાન પર્યંત કહો, ચાલો અજ્ઞાન એ ગયું. હા, શરીરથી લઈને અજ્ઞાન પર્યંત કાર્ય કારણ બંને, એ બંનેથી પછી જે શેષ રહે એને તું પોતાનું સ્વરૂપ જાણી નથી. અહીંયા તો સિદ્ધાંત બુદ્ધિ પર્યંત જ વાત કરી દીધી છે કે બુદ્ધિ પર્યંત જે પદાર્થો છે
એ પદાર્થ એનાથી જે શેષ બાકી રહ્યું છે નેતિ 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 કરતા એને અવધિ આવે નેતિની આને 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 બે જ વખત આને આને કીધું ને એક વાર કીધું હતું ને સર બે વાર કીધું નેતિ નેતિ કેમ નેતિ નેતિ કોને કોઈ કે નેતિનો અર્થ જુદો કે ઇતિનો નેતિ એટલે ઇતિનો આટલું છે એમ નહીં ઘણું છે જુદા આટલું છે એટલું નહીં ઘણું છે આનંદ નેતિ બહુ મજા શબ્દ આવતા હોય અધિદૈવિક અને આધ્યાત્મિક આ એક મોટો તફાવત કાં તો એ અધિદૈવિકમાં ભાવાત્મક સ્થિતિની અંદર એક અર્થઘટન કરતા હોય અને કાં તો આધ્યાત્મિક રીતે કાર્ય કામ બંને ભાવનો નિષેધ કરતા હોય. એ પૂર્વ પક્ષી કે છે એ પણ અજ્ઞાત છે જાણવા અમને આજે શેષ રાખ્યું ને શરીરથી બુદ્ધિ પર્યંતના જે બધા પદાર્થો છે એનાથી શેષ જે રહ્યું તે રાખ્યું છે ને તેને તો પોતાનું સ્વરૂપ જાણી લે એ જ હું છું એમ માની લે સ્વરૂપ પુરુષ પક્ષી કે એ પણ અજ્ઞાત છે ને એ ખબર તો છે ને કોણ છે શું છે ને અને એમ જો ખબર પડતી હોય તો પૂછવાય ના આવત ને અજ્ઞાત છે ને તો અજ્ઞાન ને છોડીને અજ્ઞાન નો વિષય કેવળ સ્વરૂપ માત્ર જે પ્રત્યેક તત્વ છે તેને ગ્રહણ કરી લે બસ યુક્તિ આપી છે. અજ્ઞાત છે ને ખબર નથી ને તો જે અજ્ઞાત છે ને એ અજ્ઞાતમાં જે અજ્ઞાન છે ને ભાગ એ અજ્ઞાન ભાગને કાઢી દે. હવે જે વધુ ને એ અજ્ઞાન નો વિષય અજ્ઞાન જેને ઢાંકે છે ને આ એ જેનો વિષય જે થયો આ એને જ તું પકડી એ જ માત્ર સ્વરૂપ છે જે પ્રત્યેક તત્વ છે એને ગ્રહણ કરી ચાલ અજ્ઞાન કાઢી નાખ અને અજ્ઞાનના વિષયને તું પકડી. કોણ આવે અજ્ઞાનનો વિષય કોણ આવે કોણ ઢંકાયો છે પોતે પછી પોતે ચેતન કો આત્મા કો જે શબ્દ આપણો પોતે કહેશો ને એ વધારે સારું લાગશે કેમ કે અહીંયાથી આગળ કઈ જવા જેવું નથી. જો ચેતન કહેશો આત્મા કહેશો તો કે આત્મા કેવી રીતે જ્ઞાન થાય કેવી રીતે સાક્ષાત્કાર થાય શું એ બધું આવશે. એના કરતા પોતે કહી દો કે પોતાનો સાક્ષાત્કાર કરવા કોઈને પૂછવા જવું નહીં પડે તો પોતે જ છું એમ આવીને ઉભું રહેશે. એટલે એ પ્રત્યેક તત્વ જે છે ને સર્વાંતર જે તત્વ છે એને ગ્રહણ કરી લે બસ એ સ્વરૂપ છે માત્ર. તો પૂર્વ પક્ષી કહે છે કે પ્રત્યેક ચૈતન્ય પણ સંદેહયુક્ત હોવાથી જીવેશ્વર રૂપ ભિન્ન રૂપથી નિર્ણય કરવો અશક્ય છે. એ પ્રત્યેક ચૈતન્યમાં પણ સંદેહ રહેલો છે. આવા દ્વૈત દર્શન ની વાત ચાલે છે. દ્વૈત નો દ્રષ્ટા કોણ એના ઉપરની આ બધી ચર્ચા ચાલી રહી છે. તો એ સંદેહ છે ચૈતન્ય પ્રત્યેક ચૈતન્ય પણ સંદેહ થી ભિન્ન નથી કારણ જીવ અને ઈશ્વર થી ભિન્ન રૂપ થી એનો નિર્ણય થવો અશક્ય છે. પ્રત્યેક ચૈતન્ય જીવ છે કે ઈશ્વર છે કે કઈ જુદું છે એમાં કઈ નિર્ણય થતો નથી. સિદ્ધાંતિક કહે છે ભાઈ હવે નિર્ણયની શી આવશ્યકતા છે જરૂર શી છે વસ્તુનું સ્વરૂપ તો નિશ્ચિત થઈ ચૂક્યું છે ને કઈ વસ્તુ છે એનું સ્વરૂપ તો નિશ્ચિત થઈ ચૂક્યું છે ને એટલે કે જ્યારે તમે જ દેહાદી અજ્ઞાનાંતથી ભિન્ન સ્વરૂપને શેષ માની લીધું શરીરથી લઈ અને અજ્ઞાન પર્યંતના સર્વ પદાર્થો જે કઈ છે
એ બધાના પછી અવશેષ રૂપે જે સ્વરૂપ રહ્યું છે ભિન્ન એને સ્વરૂપને જ તમે શેષ માની લીધું. એનાથી હવે આગળ બીજું કઈ છે નહીં. શું તો હવે સંદેશાનો છે તમને? હવે કઈ શંકા રહી છે તમને? સ્વીકારી લેવાનું કે આ મારું સ્વરૂપ. પૂર્વ પક્ષી કહે છે જેવો વિશેષ રૂપથી તત્વને જાણવા ઈચ્છતા હોય તેમને માટે આવો ઉત્તર ઠીક નથી. આવું કેવું ઠીક તમે કહો છો બરોબર નહીં ભાઈ. કારણ કે સામાન્ય વસ્તુ રૂપ જે વસ્તુ છે એને તમે સ્વરૂપ બતાવો છો, પણ જે લોકોને ઈચ્છા હોય વિશેષ રૂપે દર્શન કરવાની, તત્વને જાણવાની, આ નહીં આ નહીં આ નહીં આ તત્વ છે એમ વિશેષ રૂપથી તમે અમને બતાવો. આ ગાય સિંગડું જાય ને સિંગડું જાય ક્યાં ઉપનિષદમાં બધાને પણ ચલો સાકલી આવ્યો તો સિંગડું જાણી બતાવો આ બ્રહ્મ એમ બતાવો. પછી બધા બોલતો હતો પછી તમે કઈક માથું કાપી નાખ્યું, માથું પડી ગયું એમ અતિ પ્રશ્ન બને જ કે શીંગડું જયારે ગાય ને બતાવીએ કે આપણે બ્રહ્મ નું શીંગડું ક્યાં આવ્યું? ને ખબર હોય તો કેતો હોય શું કેતો હોય બ્રહ્મ ને શીંગડું બીગડું કેમ હોય નહીં. એમ કે જે વિશેષ રૂપથી અમે બતાવો કે આ બ્રહ્મ, તો અમને ખબર પડે કે આ ખબર પડી જાય ને તો કામ થઈ જાય. એટલે આમ કે આવી રીતે ઈચ્છા કરતા હોય જાણવાની, એને માટે તમે આમ બોલી નાખો ઉત્તર આપી દો બરોબર નહીં. માટે વિશેષ રૂપે બતાવો એમ કેવી રીતે પ્રાપ્ત થાય. સિદ્ધાંતિ કે છે આત્મામાં સામાન્ય અને વિશેષ એ શું છે બતાવો. આત્મામાં સામાન્ય શું છે વિશેષ? કંઈક પણ જો ઉપાધિ આવે તો કંઈક વિશેષ રૂપે કંઈક પ્રતીત થવા લાગે, પણ જેમાં કોઈ ઉપાધિ નથી, જેમાં કોઈ વિશેષણ નથી, વિશેષણ અને ઉપાધિ વગરનો આ જે કઈ જેમનો છે તેમ જે કઈ વિશેષ આવ્યું એ તો બધું નેતિ કરી અને એનો નિષેધ કરી દીધો છે. એટલે વાંહે કઈ રહેતું નથી. જ્યાં કાંઈ કહેતા કાંઈ રહેતું નથી તો શૂન્ય રહે. કાંઈ નથી એવું કંઈક એવું શૂન્ય રહે છે તો કે ના. સર્વના અભાવને જો શૂન્ય કહેતા હોય ને તો એ પણ નથી, એ નીતિમાં જ જાય, એ જાય નીતિમાં. અને એના એ સિવાયનો એક પછી જે અવશેષ રૂપે રહે છે તેમાં કઈ વિશેષતા હોય? કોઈ વિશેષતા. એટલે કે આત્મામાં સામાન્ય શું એ વિશેષ શું એ તો તત્વ છે. જ્યાં વિશેષ હોય ત્યાં કઈ સામાન્ય ને વિશેષ એ બધું કહેવાતું હોય છે. આત્મામાં નહીં. તે તો આ બંનેથી રહી જ છે. કોને સામાન્ય વિશેષ બેથી ઉપર ઉઠેલો છે. અને આત્માના વિષયમાં વિશેષ જાણવાની ઈચ્છા પણ સંભવતી નથી. કારણ કે એકવાર આત્માને જઈને પછી એમાં વિશેષ ને સામાન્ય એ જાણવાની વૃત્તિ રહેતી નથી. એ વિશેષ શું કહેવાનું કીધું છે? પેલો યાદ આવ્યો ઉપાધિ વાળો અંતઃકરણ વિશિષ્ટ વિશેષણ વાળો એ વિશેષ થયો ને અંતઃકરણ વિશિષ્ટ. એ વિશેષ આત્મા એટલે જીવાત્મા અને આ શાંત શુદ્ધાત્મા એ સામાન્ય તત્વ છે. પેલું વિશેષ તત્વ છે. કઈક વૃત્તિની કે કઈક ઉપાધિ આવી તો વિશેષ થઈ ગઈ અને આ છે સામાન્ય. વિશેષ તો ખરું પણ વિશેષ છે ને કઈક વિશેષ વૃત્તિની ઉપાધિ વાળું વિશેષ જે જ્ઞાન છે એ વિશેષ જ્ઞાનમાં એ વિશેષ શબ્દનો પ્રયોગ થાય અને એ વિશેષ તમારો છોડી દો, વૃત્તિને મૂકી દો તો એની સાથે એ પેલું જ્ઞાન સામાન્ય જ્ઞાન તરીકે પ્રસિદ્ધ થશે. અને એ સામાન્ય જ્ઞાન એ જ આત્મા. એમ આની અપેક્ષા એ કહેવાય. એ અપેક્ષા ગઈ એટલે સામાન્ય પણ ગયું અને આ વિશેષ પણ ગયું. પછી શું રહ્યું? જેને કાંઈ ન કહેવાય આ એવા કંઈક
કંઈક કહેવાનું કઈ સૂઝતું જ નથી. કોઈ પૂછે પણ કંઈક તો કહો, તો કાંઈ નથી એવું કંઈક છે, શોધી લેવું. કાંઈ નથી જ્યાં ત્યાં એક કંઈક છે, પોઝિટિવ છે, નિષેધાત્મક નથી કે નથી, અભાવરૂપ નથી, કંઈક છે, કંઈક ને હોતો જોડે. તો શોધનારો કોણ છે પૂછવું પડે. કાંઈક ને શોધનારો કોણ છે એ તો બાદ પામી ગયો છે, એ તો ગયો. તો હવે બાકી રહ્યો તે એ પોતે જ છે, એને શોધવાની પણ જરૂર રહેતી નથી. જે કાંઈક છે એ તું પોતે છો, એટલે તારાથી અવગું થતો નથી. હવે તું જ કે હું કેવો ખબર પડે, તારી તો તને ખબર હોય ને. બોલ શું છે, શું કે છું, છું કેવો છું એ નહીં કે છું એટલું કે છે. અસ્થિ માત્ર ઉપલબ્ધ કઠમાં અસ્થિ માત્ર ઉપલબ્ધ છે, આટલું જ તમે કહી શકો. આથી વધારે કઈ કહી શકાય. કેવો છું કઈ એટલે વિશેષ જાણવાની ઈચ્છા પણ સંભવતી નથી. પૂર્વ પક્ષી કે છે તે સામાન્ય વિશેષ શૂન્યને તમારે કહેવો પડશે. જે સામાન્ય પણ નથી, વિશેષ પણ નથી, એવું જે કાંઈ નથી, એવું જે શૂન્ય, અને શૂન્ય શબ્દ આપ્યો, કાંઈ નથી એવું કીધું. એ જે શૂન્ય છે ને, વિશેષ છે, સામાન્ય શૂન્ય છે, કોને એ શૂન્ય છે ને એને જ તમારે કહેવો પડશે. બોલો એ કેવો છે? સિદ્ધાંતિ કે છે જયારે અજ્ઞાનથી ભિન્ન સ્વરૂપનો નિર્ણય તમે જ કરી દીધો પછી સંદેહ જ ક્યાં રહી શકે? એ સ્વરૂપનો નિર્ણય તો તમે જ કરી દીધો છે કે સામાન્ય નથી અને વિશેષ નથી, એવું કઈ છે. હવે એને તમે નક્કી તો તમે કરી લીધું, પછી હવે મારે શું કહેવાનું હોય? હવે સંદેહ રહે ક્યાં? તમે શંકા કેમ રહી? આ દશામાં જિજ્ઞાસા કરવી અયોગ્ય છે અને પ્રશ્ન પણ પછી નિરર્થક છે. પ્રશ્ન પણ નકામો જાય છે. એ પ્રશ્ન શક્ય નથી, બની શકે નહીં. હા, અને એમાં કઈ સંદેહ પણ રહી શકે, જિજ્ઞાસા પણ એમાં થાય, ઓળખાઈ જાય છે કે ભાઈ બધું એ બસ હતું. પૂર્વ પક્ષી કે છે સંદેહ તો થઈ શકે છે. તમે કહો છો સંદેહ ક્યાં કેમ રહી શકે? સંદેહ તો રહે છે ને, કેમ કે હજી અજ્ઞાન નિવૃત્ત થયું નથી. હજી અજ્ઞાન અમારું ગયું નથી અને તમે કહો છો કે સંદેહ ના થાય, જિજ્ઞાસા કરવી પણ અયોગ્ય છે, નિરર્થક છે, પ્રશ્નો ને બધું કરો છો. હા, તો હજી તમને તો થાય હજી સંદેહ, કારણ કે અજ્ઞાન છે ત્યાં સુધી શંકા કુશંકા બધું રહેવાનું છે. હા, જો કે વિવેક દ્રષ્ટિથી આત્માનું વિવિધ સ્વરૂપ નિશ્ચિત થઈ ગયું છે, એટલે વિવેક કર્યો અને વિવેકથી આ પૃથ્થકરણ થયું. પણ એ તો પરોક્ષ થતું હોય ને, તો પણ તે અજ્ઞાનનો વિષય છે. વિષય જે આત્મા છે, આ તેમાં સંદેહ થઈ શકે છે. વિવેક કર્યો કે સત્ય અસત્ય જુદા છે, આત્મા ને અનાત્મા બે જુદા છે, એમ કર્યું હજી વિવેક દ્વારા. પણ તો હજી અજ્ઞાન બેઠું છે ને હજી, એટલે એ હજી સંદેહ લાવે ખરું. આત્માના વિષયમાં પણ સંદેહ છે. અર્થાત વિવેક જ્ઞાન અન્વયાદિજન્ય જ હોય છે. અન્વય વ્યતિરેકથી એનું પૃથ્થકરણ થઈ શકતું હોય છે, તેથી તે પરોક્ષ મનાય છે. આ દશામાં તે અપરોક્ષ સંશયનું નિવર્તન થઈ શકતું નથી. સંશય છે અપરોક્ષ અને અન્વયાદિ સાધન વિવેક આદિ વિવેક જ્ઞાન છે એ છે પરોક્ષ. એટલે પરોક્ષ થી અપરોક્ષની નિવૃત્તિ ન થાય. કારણ શું કે પરોક્ષ જ્ઞાન થી અપરોક્ષ સંસારની નિવૃત્તિ થતી હોત તો સાક્ષાત્કાર કરવાની કોઈ જરૂર પડે નહીં. કારણ કે સંસારની નિવૃત્તિ પરોક્ષ જ્ઞાન માત્રથી સિદ્ધ થઈ જાય. પરમાત્મા છે બસ પતિ, એટલે આ બધું ગયું. કોઈ ક્યાંય જોયું નથી. કેમ તો કે અપરોક્ષ નથી. પરોક્ષ જ્ઞાન
કોઈ દિવસ અપરોક્ષ સંસારની નિવૃત્તિ કરી શકતું નથી. એના માટે તો અપરોક્ષ જ્ઞાન હોય તો જ એ અપરોક્ષ નો બાદ કરી શકે, નહીં તો નહીં કરી શકે. એટલે આ પૂર્વ પક્ષી કહે છે કે વિવેક જ્ઞાનથી જ આ પતી જાય એવું નથી, અજ્ઞાન એમને એમ છે એટલે એ નિવર્તક થતું નથી, પરોક્ષ જ્ઞાન નિવર્તક થતું નથી. સિદ્ધાંતિ કે છે આત્મામાં અધ્યસ્ત જે અજ્ઞાન છે તેનું સ્વરૂપ જો સ્થિત છે, આત્મામાં અધ્યસ્ત અજ્ઞાન અને એનું સ્વરૂપ જો સ્થિત છે તો અધિષ્ઠાન આત્માનો વિવેક થવો પણ અશક્ય છે. અધ્યસ્ત જે અજ્ઞાન છે પોતે હે છે અને તો એ અધિષ્ઠાન આત્માનો વિવેક થવો પણ અશક્ય છે. સિદ્ધાંત અજ્ઞાન હોય, વિવેક જ્ઞાન જો નથી હોય તો બે ભાગા તો નહીં પડે, તો એ પણ અશક્ય છે. કેમ કે અધિષ્ઠાન ભેદથી અધ્યસ્તનું સ્વરૂપ પૃથક રહેતું નથી. અધિષ્ઠાન અને અધ્યસ્ત ની રમત છે અને એમાં એ બે કોઈ જુદા થઈ શકતા નથી. શું તે અધ્યસ્ત છે તો અધિષ્ઠાન છે? કેવી વાત થાય? અધ્યસ્ત છે કે અધિષ્ઠાન છે? તો પછી અધ્યસ્ત ને અધિષ્ઠાન ભાગલા શું કામ પાડે? બે શું કામ? અધિષ્ઠાનમાં જે આરોપ થયો હોય જેનો એને અધ્યસ્ત કહેવાય, અને એને જો આપણે અધ્યસ્ત કરતા હોઈએ તો પછી ભેદ કેવી રીતે? અભેદ કેવી રીતે? કારણ કે અધિષ્ઠાન ભેદથી અધ્યસ્તનું સ્વરૂપ પૃથક રહેતું નથી. હોઈ શકે નહીં, ભેદ બધાને ખબર નથી. અધિષ્ઠાન દોરડી છે અને દોરડી અને દોરડીનો હાથ બે જુદા નથી, ના કહેવાય? અચ્છા, તો દોરડીનું જ્ઞાન થાય તો હાથ ઉભો રહે નહીં એ વાત હતી? તો બે ક્યાં? જો બે હોય ને, જો જુદો ખરેખર હોય, આ તો પછી સાપ એક બાજુ, સાપને એક બાજુ મૂકો, એક બાજુ દોરડાને મૂકો અને બે ને પછી જો હા છે તો સરખાવ દે, એમ નહીં બને કોઈ દિવસ. અધિષ્ઠાન છે એમાં જે કંઈ આરોપ કરવામાં આવ્યો હોય એ બધું નીકળી જતું હોય છે અધિષ્ઠાનને દૂર કરતા. જેમ સોનામાંથી ઘરેણામાંથી આપણે સોનું બહાર કરીએ તો નામ અને રૂપ કોઈ હાથમાં નહીં આવે. એ બતાવે છે કે એ પૃથક રહી શકતું નથી. અર્થાત અધ્યસ્તના રહેવાથી અધિષ્ઠાનનું જ્ઞાન થઈ શકતું નથી. જ્યાં સુધી અધ્યસ્ત છે, દોરડીનો સાપ પડ્યો છે, સાપનું જ્ઞાન જ્યાં સુધી મોજૂદ છે ત્યાં સુધી દોરડીનું જ્ઞાન થતું નથી. જે સાપ એમ જ ક્યાં કરે, અને પછી દીવોળી જોવે અને દોરડીનું જ્ઞાન થાય તો કે અરે આ તો હાફ નથી, આ દોરડ્યું છે, આ તો બીકે જતી અને બધું જતું રહે, કઈ રહેશે નહીં. એટલે અધિષ્ઠાનનું જ્ઞાન થતું નથી. અધિષ્ઠાનના અજ્ઞાનથી જે ભાષે, જેના અજ્ઞાનથી જે ભાષે અને જેના જ્ઞાનથી ભાષે અને જેના જ્ઞાનથી અધ્યસ્ત જાય, આ એનું નામ અધિષ્ઠાન. એ અધિષ્ઠાન છે. હવે જો વિવેક દ્રષ્ટિથી અધિષ્ઠાન સ્વરૂપ આત્મતત્વનો નિર્ણય કરી લીધો, વિવેક દ્રષ્ટિથી જેમ જુદા પાડી દીધા, અધિષ્ઠાન સ્વરૂપ અને અધિષ્ઠાન સ્વરૂપને એટલે કે આત્મતત્વનો નિર્ણય કરી લીધો છે, તો ત્યાં અધ્યસ્ત જે અજ્ઞાન અને તેનું કાર્ય છે તે અધિષ્ઠાનથી ભિન્ન રૂપથી નથી, જુદા રૂપથી રહેતું નથી. કારણ કે અજ્ઞાન પણ અધ્યસ્ત છે અને અધ્યસ્ત છે તો પછી જો અધિષ્ઠાનનું જ્ઞાન થયું તો અધ્યસ્ત ટકી શકે નહીં. એટલે અજ્ઞાન જો ટકી શકતું નથી તો પછી એના કાર્યો કઈ રીતે રહી શકે? એટલે કાર્ય સહિત અવિદ્યાની નિવૃત્તિ થઈ જાય છે. એટલે અધિષ્ઠાનથી ભિન્ન રૂપથી રહી શકતું નથી. એવો નિશ્ચય કરીને વિચાર કરવાથી ત્યાં આગળ તે અજ્ઞાનનો અભાવ જ મળશે, અજ્ઞાનનો ભાવ નહીં મળે. એટલે અજ્ઞાનની હયાતી નહીં મળે કે ને હજી તો અમે અજ્ઞાની છીએ, હજી તો અજ્ઞાન છે. એ જે કહે છે ને
હજી તો અજ્ઞાન છે એટલે તમે કઈ રીતે એમ કહી શકો કે બધા પ્રશ્ન નિરર્થક છે? અમને તો પ્રશ્ન થાય કેમ તો કે અજ્ઞાન હયાત છે. સિદ્ધાંતે કહી દે હયાત રહી શકે નહીં. સૂર્યનો ઉદય થયા પછી ભુવન અંધારું દેખાવા માટે તો ભલે દેખાય, પણ માણસને તો થોડું અંધારું દેખાય. બસ તેના અભાવથી સંશય ઉત્પન્ન થઈ શકતો નથી, અને એથી જ પ્રશ્ન પણ સંભવતો નથી. અજ્ઞાન હોય તો એ કદાચ શક્યતા બને, તો અજ્ઞાન જ જ્યાં અધિષ્ઠાનનું જ્ઞાન થતા એ અલોપ થઈ જાય છે, તો ત્યાં તો બીજો પછી પ્રશ્ન રહેતો નથી. હવે અત્યાર સુધી જો વાદી પ્રતિવાદી પૂર્વ પક્ષી ઉત્તર પક્ષી સિદ્ધાંતિ એની વાત ચાલતી હતી. હવે અત્યારે એક મજાની વાત ચાલે છે, ગુરુ શિષ્યનો સંવાદ. આ પેલો સંવાદ સાંભળ્યો ને પૂર્વ પક્ષી ને ઉત્તર પક્ષી સિદ્ધાંતિનો, એનો સંવાદ સાંભળ્યો એટલે પેલો તો ઉભો ચૂપ રહ્યો જરા હમણાં, પણ શિષ્યજી વચ્ચે આવી ગયા ગુરુજીની પાસે. બેઠો છે, સાંભળતો હોય. શિષ્ય કે છે આટલું કહેવા છતાં પણ દ્વૈતના દ્રષ્ટા આત્મતત્વનો નિર્ણય હજી થયો નથી. મૂળ હજી આવ્યો, આગળ નીકળી ગયા આપણે. એમાં આ દ્વૈતનો દ્રષ્ટા કોણ એ આગળ આવી ગયું, એ હજી લાંબુ લાંબુ આવ્યું આવે, અને એ અત્યારે ઉપસ્થિત કર્યું પડશે કે દ્વૈતનો દ્રષ્ટા કોણ છે એનો નિર્ણય તો હજી થઈ શક્યો નથી. કેમ કે શુદ્ધ જે કુટસ્થ જે સાક્ષી દ્રષ્ટા છે કે ત્યાંથી વાત ચાલી ગઈ, તે કુટસ્થ છે તે દ્વૈતનો દ્રષ્ટા થઈ શકતો નથી. જો માનો, જો એમ જ માનો તો મોક્ષ કાળમાં પણ દ્વૈતનું દર્શન રહેશે. મોક્ષ કાળ, મોક્ષ નો કાળ કયો? જડે મોક્ષ નો કાળ, મોક્ષ નો કાળ મેળવ્યા પછી મોક્ષ જ્ઞાન થાય ત્યારે, જ્ઞાન થાય ત્યારે મોક્ષ. તે પહેલા એ પેલા નહીં, એ તો ક્યાંથી લાવે? અજ્ઞાનમાં પડ્યા હોય બરાબર જેવા તે કોઈ મોક્ષ કેમ કહેવાય? બહુ સરસ વાત છે. જો મોક્ષ એ આત્માથી ભિન્ન હોય તો આપણે કઈ વાત બરોબર નીકળે. પણ જો આત્માને જ મોક્ષ કહેવાતો હોય તો કેને કહેશું? તો મોક્ષ નો કાળ કયો? એનો સમય કયો? બધો સમય એનો. નિત્ય મુક્ત શબ્દ વાપરે, નિત્ય મુક્ત કહે. આત્મા નિત્ય મુક્ત છે. મુક્ત એટલે મોક્ષ. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે ને આપણે કહીએ તો નિત્ય મુક્ત છે ને, નિત્ય મુક્ત છે, ક્યારે બંધનમાં નથી. આ એ સ્વરૂપની વાત કરે છે. એટલે એ વાત કે છે કે મોક્ષ કાળમાં દ્વૈતનું દર્શન થશે એમ વાત જયારે પેલા શિષ્યજીએ કરી. એટલે ગુરુજી કે છે અરે આ તે શું કહ્યું? શિષ્ય છે એટલે કે આ તે શું કહ્યું? શું મોક્ષ નો પણ કોઈ કાળ હોય ખરો? મોક્ષ તો નિત્ય છે અને તે સર્વદા વિદ્યમાન છે. મોક્ષ તો હંમેશા છે. બોલો, જો હવે ફાવી ગયા ને ભાઈ, બધી કલાકૂટ મટી ગઈ, પતી ગયો, પહોંચી ગયા. ક્યાં છે? મુક્ત, નિત્ય મુક્ત છે. કોઈ કે કોણ પૂછે તો કોણ નિત્ય મુક્ત છે ભાઈ? નિત્ય મુક્ત આત્મા. આત્મા નિત્ય મુક્ત છે વાત કરે. સાક્ષી જે કુટસ્થ છે આત્મા એ નિત્ય મુક્ત છે, અને એ આ દ્રષ્ટા તરીકે મૂક્યો છે. અને દ્રષ્ટા તરીકે મૂક્યો એટલે પેલો કે છે કે દ્વૈતનું દર્શન તો મોક્ષ અવસ્થામાં રહેશે, મોક્ષ કાળમાં રહેશે. એમ પેલો કે છે આત્મા. હા, અને જો આપણે આત્મા છીએ તો આપણે એમાં આવી ગયા, તો આપણે નિત્ય મુક્ત કહેવાય. જો ખબર પડે અને ખબર ના પડે તો આત્મા નહીં. આપણે ના ખબર પડે તો જ આપણે આત્મા. આ કેવું ભાઈ? ખબર નહોતી તારે હું આત્મા હતો, હું કોઈ બીજો હતો.
અને ખબર પડી હા હવે હું આત્મા થયો ના હો હવે હું આત્મા થયો એમ ન કહેવાય. આત્મા તો પહેલેથી જ છે, નિત્ય મુક્ત સ્વરૂપ છે, પોતે છે એટલે પોતે નિત્ય મુક્ત છે એમ કહેવાનું થયું. આથી વધારે શું કહેવાય છે? પોતે નિત્ય મુક્ત છે. આત્મા કહેશો નિત્ય મુક્ત વળી ક્યાંક ત્રીજા પુરુષમાં મૂકશે એના કરતા પહેલા પુરુષમાં મૂકી દે પોતે નિત્ય મુક્ત છે તો વધારે સારું છે. મોક્ષ તો નિત્ય છે ને સર્વદા વિદ્યમાન છે. બસ સર્વ કાળ મોક્ષ નો કાળ સિદ્ધ થયો, બધા સમય એની મુક્ત છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે વિમુક્ત વિમુચ્યતે, મુક્ત થયેલો મુક્ત થાય છે, છૂટેલો છૂટે છે, બંધાયેલો છૂટતો નથી. આપણું જુદું છે ને આનું જુદું છે. બંધાયેલા ને છોડવામાં આવે કે છૂટેલા ને છોડવામાં આવે? કોને છોડે? નાના બજારમાં ફરતો હોય અને એને કોઈ પૂછે ખરો ભાઈ ક્યારે છૂટ્યા? કોઈ પૂછ મેં સાંભળ્યું નથી ક્યારે છૂટ્યા એવું કીધું હોય. હા, કઈ ગુનો થયો હોય અને પકડાઈ ગયો હોય અને જેલમાં પુરાઈ ગયો હોય અને એ ખબર હોય આપણને કે એને જેલ મળી છે અને એને ફરતો જોઈએ ત્યારે આપણે પૂછીએ ભાઈ ક્યારે છૂટ્યા? પૂછી લેવા. કે હું તો મહિનાથી છૂટ્યો છું, 12 મહિનાથી છૂટ્યો કે પણ એ બંધાયેલો હતો માટે છૂટ્યો કહેવાય. તો વિમુક્ત છે વિમુક્ત છે કે છૂટેલો છૂટે છે, બંધાયેલો કોઈ છૂટતો નહીં. બંધાયેલો નિત્યબદ્ધ છે, નિત્યબદ્ધ છે, મુક્ત છે તે મુક્ત છે. એક સંત ધ્યાન અખંડાનંદજી કયો સંત મુક્ત થઈ ગયા. બાબા ખરખર રહેશે પછી કે જો મુક્ત હૈ તો નિત્ય બદ્ધ હૈ, નિત્ય બદ્ધ હૈ. અને અખંડાનંદજી છે યાદ છે કોની વાત છે? એક સંત અને ક્યાં કહેવાય નામ કોઈ હર વ્યા પછી કેવું શું હોય કે ના કહેવાય? ભોલા બાબા. ભોલા બાબા થી શાંત થઈ વાત થઈ ગઈ. जो मुक्त है वो तो सदा मुक्त है, वो बद्ध है. એટલે જે આ અંતકરણાદી સાથે જોડાઈને જે રહ્યા છે ને એ તો સદા બંધાયેલા જ છે, કાયમ માટે. અને મુક્ત છે ને એ આ બંધાયેલો હતા તે જે મુક્ત છે, અત્યારે મુક્ત છે. આત્મા નિત્ય મુક્ત થયું છે ને એ બદ્ધ અને મુક્ત આ બે શબ્દ એક શ્રુતિ ભગવતી કરે કે છે કે વિમુક્ત છે વિમુક્ત છે અથવા જે મુક્ત છે એ જ મુક્ત થાય છે. બંધાયેલું મુક્ત થતો નીચે બંધાયેલો જ હોય છે. અન્યથા મોક્ષ ને કદાચિત તો એટલે કોઈ કાળમાં થનારો માનવાથી અનિત્ય થશે. હા, અમુક સમયે અમુક સ્થિતિ પ્રાપ્ત થતા કે અમુક સમય પછી અમુક પ્રાપ્ત થયા પછી આ જો મોક્ષ થતો હોય તો એ નિત્ય ન કહેવાય. અને ક્યારેક જ થનારો કહેવાય. જો ક્યારેક થનારો છે તો પછી કાળથી પરિચ્છિન્ન થઈ જશે. અને પરિચ્છિન્ન થઈ જશે તો ક્યારેક એનો નાશ પણ થાય, એ અનિત્ય થઈ જાય. એટલે મોક્ષ મટી જાય. મુક્ત થયેલા મોક્ષને પ્રાપ્ત થયેલા પાછા બંધનમાં આવે ખરા, કારણ કે મોક્ષ મળી ગયો. પેલો નિત્ય હતો ને શું એ નિત્ય પણ નિર્ભર્યું કાળથી સીમિત હતો, એનો કાળ પૂરો થયો એટલે પતી ગયો. હવે પાછા હતા ત્યાં જાઓ. આ તો પેલા સ્વર્ગમાં જવા જેવું થયું. શું હતું તમારી ત્યાં સગવડ રાખી અને પૂરા થયા એટલે જાઓ બેઠો જાઓ પાછા કમાઈને આવો. આવું હોય અત્યારે તમારો હિસાબ પૂરો થઈ ગયો. કાઢી કે ઘરે ના દે. મોક્ષની એવી છે જો ક્યારેક મોક્ષની વાત કરો તો તેને જેવું થઈને ઉભું રહે છે.
એટલે મોક્ષ પણ અનિત્ય થઈ જશે. એટલે મોક્ષ કાળમાં દ્વૈત દર્શન થવાનો તે જે દોષ બતાવ્યો છે તે કાંઈ અનિષ્ટ કરી શકે તેમ નથી. અત્યારેની વાત કરો તે વખતની ક્યાં વાત કરો? અત્યારે આ બધું દ્વૈત પ્રતીત થઈ રહ્યું છે તો આત્મા બંધનમાં છે કે મુક્ત છે? આત્મા નિત્ય મુક્ત છે. નિત્ય મુક્ત છે તો અત્યારે મુક્ત છે. અત્યારે ખબર નથી કે મુક્ત છે આત્મા, એકલા ફાંફા મારવા પડે છે. પણ જો ખબર પડી જાય તો હું તો પહેલેથી જ છે. બંધાયું છે જ કોણ? બંધ જેવું તો કઈ છે જ નહીં. એ વાત એટલે આ દ્વૈત દર્શન નો દોષ બતાવો. એ દોષ કઈ અનિષ્ટ કરી શકે તેમ નથી આ આત્માને. કેમ કે અત્યારે પણ દ્વૈત દર્શન તો થઈ ગયું છે અને તો પણ આત્મા મુક્ત છે એટલે મોક્ષ સિદ્ધ છે. તેથી આત્માની શી હાનિ છે બતાવો. આત્મા નિર્મળ એનું એમ છે અને આ દેખાય છે, દેખાવ માત્ર છે. વસ્તુ કંઈક હોય તો કોઈ બગાડો કરે. કોઈ વસ્તુ છે નહીં. સિનેમાના ચિત્રની માફક કે સ્વપ્નની માફક માત્ર પ્રતીતિ જ છે. એ પ્રતીતિ છે તો પછી આત્માનું શું બગડે? અધ્યસ્થ વસ્તુ કોઈ દિવસ અધિષ્ઠાનનું કરી બગાડી શકતી નથી. આ નિર્વિવાદ છે. ગુરુજી જયારે આ કહ્યું તો શિષ્યજી કે છે એ તો ઠીક લાગતું નથી. આ ચોખી વાત કરે ગુરુજી તો કહે છે એ તો ઠીક લાગતું નથી. કેમ એને શું વાંધો? તો કેમ કે એમાં સમસ્ત લોકોના અનુભવથી વિરોધ આવે. આ તમે કહો છો કે મોક્ષ તો નિત્ય છે અને તે સ્વયં આત્મ સ્વરૂપ છે અને આત્મા નિત્ય મુક્ત છે. ઠીક છે તમે કહો છો તો બરોબર નથી. કારણ કે સગળા લોકોનો અનુભવ આનાથી વિરોધ પાસે. અત્યારે તો અમે હાવ બંધાયેલા અજ્ઞાની ભૂત ગુરુ મહારાજની કૃપા થઈ જાય અને અમને જ્ઞાન થઈ જાય અને પરોક્ષ આત્મબોધ થઈ જાય. બેની સાથે જ અમે છૂટતા મુક્ત થઈ જાય. અમારો મોક્ષ થઈ ગયો છે. તો બધા લોકો તો આમ કે છે કે મોક્ષ તો ત્યારે થાય. તમે કહો છો કે ત્યારે બધા સમય મોક્ષ નો મોક્ષ એ કહે છે કે વિરોધ આવે છે લોકોની પાસે. કારણ કે દ્વૈતના દર્શન વખતે કોઈ પણ મોક્ષ નો અનુભવ કરતું નથી. અનુભવ નો મોક્ષ થતો નથી. ઉપરથી આ સંસાર વ્યવહારના બંધનો એટલા જકડી લે છે કે એમાંથી નીકળવા ફાંફા મારે છે અને બંધાયેલો છું એમ રતન કરતો રહે છે. ક્યારે નીકળીએ થતું હોય ને. એ પ્રમાણે સમસ્ત લોક વિરુદ્ધ અર્થને શ્રુતિ પણ કહી શકે નહીં. શ્રુતિ લોક મૂળ છે કે નથી. લોક એના અનુવાદ કરી અને સાથે અલગ બુકો ઉઠાવવા માટેથી અને શ્રુતિઓ પ્રતિપાદન કરે છે. અને એમ જો ન કહો અને જો શ્રુતિઓ પોતાને મન પ્રમાણે જો કહેતા હોય તો શિરા પ્લવન ન્યાય છે ને જેમાં શિરા તરતી હોય એનું પ્રતિપાદન કરનાર વાક્ય પણ પોતાના અર્થમાં પ્રામાણિક માનવામાં આવશે. તો એ તો છે ને પથરો કરે છે મેં જોયા છે. પથરા કરે સાંભળ્યા છે જોયા સાંભળ્યા તો રામાયણમાં કે હનુમાનજીને માંગવા બધા પથરો નાખતા તો સમુદ્ર કરતા એવું સાંભળ્યું. અને એક પાણીના ટબમાં થોડો મોટો પથ્થર મૂક્યો તો પાણીમાં તરતો હતો. આ બધા વિદ્યાનંદજી મારે દિવાળા છે પથરા કરે છે. બધા પથરા નહીં કરે એ પથરો કરે પાછો. બીજો ગંગાજી ત્યાંથી પોતા મોટો રહે ને એમાંથી એક ઉઠાવી અને મૂકો જળમાં તરે તો હાચો તો હું તો ન કરે. સમાજમાં કરી
આ તો પાણીના પથરા તરે છે ને વાત છે માતાજી. પાણીના પથરા તરે. હા, મેં કીધું મેં જોયો છે પથરા તરતો હા, પથરો તરતા જોયો હતો. હા, મેં હાજરો તો રામાયણમાં. હા, પાર બાંધે છે ત્યારે પથરા તર્યા છે. અને અહીંયા નગરે જોયો હતો. વિદાયજી મહારાજ નીકળ્યા હતા, પરદેશ ગયા હતા ને ત્યાંથી લેતા આવ્યા હતા. લોકોને પથરો માટે પથરો મૂકી દીધો. થોડા જોવા આવે છે. કુતૂહલ તો થાય ને, પથરો કોઈ કર્યું જે કર્યો કોઈ નથી. આ તો પેલો સમુદ્ર ફીનો છે ને, આ એવી જાતમાં છિદ્રો ધીમે ધીમે હોય ને અને હવા અંદર હોય ને એટલે હંમેશા તરતા હોય એ વસ્તુ આવશે. વૈજ્ઞાનિક છે, નવું નથી. મને ખબર ના હોય કે આપણે શું ચમત્કાર મહારાજનો, શું ચમત્કાર મહારાજનો. હવે ચમત્કાર બધા આવા હોય બધા. એટલે શિલાપવન એનું પ્રતિપાદન કરનાર વાક્ય એ પણ પોતાના અર્થમાં પ્રામાણિક માનવામાં આવશે, પણ હકીકતમાં એ છે નહીં. એટલે સર્વકાળ મોક્ષ કાળ છે એ કેવું ઠીક નથી, કારણ કે લોકોને એ જાણમાં નથી, લોકો સમજી શકતા નથી. અને લોકોને અનુભવ નથી એટલે એ અમુક કારણ મુક્ત થવાય છે અને અમુક સાધન કરવાથી મુક્ત થવાય એ બધું નક્કી થઈ ગયેલું હોય છે. અને એ થાય તો મુક્ત થવાય છે, નહીતર નહીં. અને એ માટે એ બધો પ્રયત્ન પણ કરતા હોય છે. એથી સગળા લોકોના અનુભવથી વિરોધ આવે છે. ગુરુજી કે અંત એટલે શું? હા, ઠીક. અંત સંસ્કૃત શબ્દ છે. અંત ઠીક કહે છે તો કે ઠીક. જે આ બધા દ્વૈત નો અનુભવ કરી રહ્યા છે, જે આ બધા દ્વૈત નો અનુભવ કરી રહ્યા છે લોકો બધા, તે જ દ્વૈત નો દ્રષ્ટા છે એ વાત તો તે નિશ્ચિત કરી દીધી. એમ કીધું ને, લોકો આ બધા એ બધા કે છે કે અમે તો હજી બંધાયેલા છીએ, અમે હજી મોક્ષ નથી થયો અમારો. લોકો જ કે છે. તું પોતે કે છે કે દ્વૈત નો અનુભવ કરી રહ્યા છે બધા લોકો, તો હજી મુક્ત થયા નથી એમ કહો. શું છે તો તેમ નક્કી કરી લીધું. દ્વૈતના દ્રષ્ટા છે એ વાત તો તે પોતે જ નક્કી કરી લીધી. જે દ્વૈતને જોડે છે કે આ દ્વૈત છે એ કેવળ મુક્ત અવસ્થા નથી, મોક્ષ અવસ્થા નથી, આ તો દ્વૈત નું દર્શન છે. તો દ્રષ્ટા નક્કી કરી લીધા. કોણ દ્રષ્ટા? તો ઘણા બધા જે જોડે છે તે, બીજા ક્યાં? એ વાત પર તે નિશ્ચિત કરી લીધી છે. જયારે દ્વૈત દ્રષ્ટાનો નિશ્ચય સ્વાધીન છે, પોતે નિશ્ચય સ્વાધીન છે, તો પછી આ પ્રશ્ન તારો કેમ બને? એટલે પ્રશ્ન હવે ઉભો થતો નથી. ત્યાં સુધીની મથામણ આ દ્વૈત નો દ્રષ્ટા કોણ, દ્વૈત નો દ્રષ્ટા કોણ, એ એમ છણાવટ ચાલતી એકમાંથી બીજો ફણગો નીકળે, ને કાઢે બીજું નીકળે, એમાં ને એમાં લાંબુ થઈ ગયું. હવે આ નિવેડો આવી ગયો એનો કે હા કોણ દ્વૈત નો દ્રષ્ટા કોણ? કે જે દ્વૈત ને જોવે છે તે. સીધી સાદી વાત હતી અને કેટલું મોટું થઈ ગયું. આપણું ચૂંથાળો ન કર્યો ને તો મગજ કસાય નહીં. આ કસીને કાઢ્યું છે એટલે જાય નહીં. શિષ્ય કહે પણ એથી વાત કઈ સિદ્ધ થઈ? એથી શું વાત સિદ્ધ થઈ તમારી? એટલે તમે કહેવા શું માંગો? કઈ શું સિદ્ધ કરો છો? ગુરુજી કહે છે તો વાત એ સિદ્ધ થઈ કે આનું લોકોનું જે દ્વૈત દર્શન છે, બસ તે સચ્ચિત આનંદ પરિપૂર્ણ આત્મ સ્વરૂપના મોક્ષાવિર્ભાવ, મોક્ષ પ્રગટ થવામાં આવિર્ભાવમાં પ્રતિબંધક અને વિઘ્ન છે. આગળ પ્રસંગ આવી ગયો ને કે આ એક જે દ્વૈત નું દર્શન છે ને એ માત્ર આ અવરોધ છે,
બીજો કોઈ અવરોધ નથી, બીજો કોઈ પ્રતિબંધ નથી. તમે તારા જો આ દ્વૈત દર્શન ન કરો તો હોંશે હોંશે આંખો વીંચીને હેલા જાઓ, દામદ છે સીધા મોક્ષ એ જ વખતે. પણ આ એક નડતર પ્રતિબંધ થઈ જાય છે, અને જે આ મુક્ત અવસ્થાને સમજવા દેતા નથી, જાણવા દેતા નથી, અને એ આ છે પ્રપંચ દ્વેષ. એનું જે દર્શન થાય છે ને આ એ જ એમાં પ્રતિબંધ રૂપ થઈ જાય છે, એ જ વિઘ્ન કરે છે. અર્થાત મોક્ષ તો સદા બની રહેલો જ છે ભાઈ, સદાય મુક્ત છે. ફક્ત દ્વૈત દર્શન જ તેમાં પ્રતિબંધક વિઘ્ન રૂપે થઈ રહ્યું છે, બીજું કોઈ વિઘ્ન નથી. સાચી વાત, બીજું કોઈ વિઘ્ન નથી ના, બીજું કોઈ વિઘ્ન રહ્યું. શિષ્ય ભલે કે દ્વૈત દેખનારાઓને મોક્ષ નો પ્રતિબંધ રહો. શિષ્યજી બોલે છે, મજા સંવાદ છે, આવો સંવાદ ક્યાં સાંભળવાની હશે. કે ભલે દ્વૈત દેખનારાઓને મોક્ષ નો પ્રતિબંધ રહો, ભલે રહો, કે એમાં મારે કઈ લેવા નથી. પણ હું જે દ્વૈત નો અદ્રષ્ટા છું તો મારા મોક્ષ નો આવિર્ભાવ કેમ થતો નથી? તો મને મોક્ષ નો આવિર્ભાવ કેમ નથી થતો? કેવી રીતે પૂછે ખબર? આ બધા લોકો દ્વૈત નું દર્શન કરે છે, શું આ એટલે મોક્ષ નિત્ય છે એ વાત તમારી થતી નથી, એનાથી વિરોધમાં જાય છે. કોણ જોયે છે? તો આ લોકો બધા જુએ છે. એ તો હું તો એનાથી જુદો ને, હું એનાથી જુદો, એની આત્મા હું નહીં. એ લોકો બધા દ્વૈત નું દર્શન કરનારા અને હું એનાથી જુદો, એટલે હું તો બચી ગયો એમાંથી. એટલે હું દ્વૈત નું દર્શન નહીં કરનારો, દ્વૈત નું દર્શન કરનારો આવી ગયો. અને એટલે એ કે છે ભલે કોઈ દેખનારો મોક્ષ નો પ્રતિબંધ ભલે હોય તો મારે કોઈ નિસ્બત નથી, પણ હું જે દ્વૈત નો અદ્રષ્ટા છું, મેં હજુ દ્વૈત જોયું નથી, તો મારો મોક્ષ નો આવિર્ભાવ, મારા મોક્ષ નો આવિર્ભાવ કેમ થતો નથી? એનું તો કઈ બતાવો. તો ગુરુજી કે છે શું તું એ બધાથી ભિન્ન છો? એ બધા જુદો છે કે જેથી દ્વૈત નો અદ્રષ્ટા રહી શકે? ખ્યાલ આવ્યો? કયા આધાર તો કે છે કે હું દ્વૈત નો અદ્રષ્ટા છું અને એ લોકો દ્વૈત ના દ્રષ્ટા છે? એ લોકો દ્વૈત જોવે છે, એ તો દ્વૈત નો એના દ્રષ્ટા છે. હું ક્યાં એમનાથી હું જુદો છું, એટલે હું આમ કે દ્વૈત નો અદ્રષ્ટા છું. તો એને તો જુદો છે ને, થોડાને લોકને તો તું જુએ છે, તો તું તો દ્વૈત ના દ્રષ્ટા થયો કે નહીં? હા, તું દ્વૈત નો અદ્રષ્ટા તું કઈ રીતે રહી શકે? શિષ્ય કે છે એમાં શું સંદેહ છે? હું એ દ્વૈત દ્રષ્ટાઓને આત્મ સ્વરૂપથી અનુભવ કરતો નથી. આત્મરૂપથી હું એમનો અનુભવ કરતો નથી, કેમ કે એઓને જે સુખ દુઃખ થાય છે તેનો મારી સાથે કોઈ સંબંધ નથી. અર્થાત જો એ દ્વૈત દ્રષ્ટાઓથી હું ભિન્ન ન હોત તો તેઓના સુખ દુઃખ નું મને ભાન થાત. કારણ કે હું જુદો છું એટલે મને એનું ભાન થતું નથી. એક જ હોય તો ભાન થાય કે ન થાય? એક હોય તો પછી એક વાર કેવી રીતે એક કરો? આત્માની એકતા શીખો છો કે અંતઃકરણની એકતા શીખો છો? કેવી રીતે કઈ એકતા? જો અંતઃકરણ એક જ હોય તો સુખ દુઃખ ની પ્રતીતિ થાય, તો સાક્ષી એક હશે, તો સાક્ષી ઘણા નહીં, તો દુઃખ સુખ છે જ, એનો પ્રશ્ન નથી રહેતો. અને આ હું જુદો છું ને એટલે મને સુખ દુઃખ થતું નથી, કારણ કે હું જુદો છું. મુખર્જી કહે છે અરે આશ્ચર્ય છે, આશ્ચર્યની વાત છે. અનેક પ્રકારના
દેવતા, પશુ, મનુષ્ય આદિ ભેદથી ભિન્ન તે પ્રાણીઓને દેખતો છતાં પણ હું દ્વૈતને નથી દેખતો એમ કહેનાર તારા ઉપર વિશ્વાસ કેમ બેસે? હું દ્વૈતને દેખતો નથી. આશ્ચર્ય છે. હમણાં કીધું હું એનાથી ભિન્ન છું, એ બધા દ્વૈતના દ્રષ્ટા છે, તો હું એનાથી ભિન્ન છું. એટલે ભિન્ન છું એટલે મને એ લોકોના સુખ દુઃખ નું ભાન નથી થતું. કેમ દ્વૈત જોઈ રહ્યો છે તોય કહેતો નથી દેખતો, તો તારા પર વિશ્વાસ કેમ બેસે? ખોટા બોલા એમ કેમ? તત્વ જાણવાની ઈચ્છા વાળા મુમુક્ષુ તથા સંન્યાસીએ એવું મિથ્યા વચન કેવું ના જોઈએ. હવે ખોટું ગુરુજી પાસે પાછું ના કહેવાય. એવું ખોટું નહીં બોલવું જોઈએ. તો દેવાજી કે છે આપ આ ઠપકો મને શા માટે આપો છો? ખોટું નથી બોલતો, ખોટું બોલો કરો છો, એવો ઠપકો મને શું કામ આપો છો તમે? હું તો આપનાથી અભિન્ન છું. ત્રીજી વાત, હું આપનાથી અભિન્ન છું. ગુરુ શિષ્ય બે જુદા તો નથી કહેવાય ને, કહેવાય એમાં જુદા પણ તો હોય છે ને. ગુરુ અને શિષ્ય તો એક છે, પણ નહીં. હું તો આપનાથી અભિન્ન છું. મારા ઉપર અસત્ય ભાષણ નો દોષ લગાવવાથી તો ઉલટું આપના ઉપર દોષ આવી તમે ખોટા દોષ થઈ જાવ છો. દોષ આવે છે ક્યાં ફેંકે છે? આ ગમત કરાવે છો બીજું કઈ. અર્થાત જયારે હું મિથ્યાવાદી સિદ્ધ થયો તો આપ પણ એવા સિદ્ધ થયા ને. કેમ કે હું અને આપ તો એક જ છીએ. હું અને આપ એમાં કઈ જુદા પણ તો આપડે કઈ છે ને, આપણે એક જ છીએ. ગુરુ કે છે હવે મને જે તું આત્મરૂપ થી જુએ છે, પોતાના આત્મરૂપ થી તું મને જુએ છે, તે હું સ્વદ્વિતીય છું કે અદ્વિતીય? કે લે આપણે એક છીએ કે છે ને, તો તું મને જે આત્મરૂપ થી જુએ છે તે સદ્વિતીય રૂપ થી હું છું. સદ્વિતીય એટલે દ્વૈત સહિત છું કે દ્વૈત રહિત છું? એમાં જો પહેલો પક્ષ છે તો એમાં પણ એક દોષ આવશે કે જે તું વિદ્વાન પોતાના આચાર્ય બ્રહ્મ સ્વરૂપથી નિર્ણિત અને દ્વૈતની વાત પણ જાણતો નથી એવા મને સદ્વિતીય કહે છે તું. વળી એકમેવા દ્વિતીયમાં નિર્ણાનાર્થી કિંચન આ શ્રુતિ વચનથી વિરોધ પણ આવે છે. અર્થાત શાસ્ત્ર અદ્વિતીયને કહે છે અને તું સદ્વિતીયની કલ્પના કરે છે બેઠો બેઠો. તો તું એ કેવી રીતે થયા કે તો તું જુદો છું, હું જુદો છું. શિષ્ય ઠીક, તો બીજો પક્ષ માનો ને, તો સદ્વિતીય નહીં, ભૂલ થઈ ગઈ મારે. એમ કરો હવે અદ્વિતીય તમે છો એમ માનું છું. એમાં પૂરો તો દોષ પણ નહીં આવે. એવો દોષ કીધો સદ્વિતીય નો, એવો દોષ નહીં આવે. ગુરુ કે તે મને આત્મરૂપથી કેવી રીતે જાણ્યો? એ કે કઈ રીતે તે મને જાણો કે તમે મારા આત્મા છો, એ તો આપણે જુદા નથી, એ તો કેવી રીતે જાણ્યો? શિષ્ય કે ભગવાન આપના જ વચનોથી અને આપે પ્રમાણ રૂપથી જે શાસ્ત્ર વચનો કયા છે આ તેથી જાણ્યું મેં કે આપ મારો આત્મા છે. આપ અને હું જુદા નથી. આત્મા તો એક રસ રૂપ છે, એમાં જ્યાં જુદાપણું નથી. ગુરુજી કહે છે જો એમ છે તો હવે તો પ્રબુદ્ધ થઈ ગયો, હવે જ્ઞાની થઈ ગયો. તો જ્ઞાની બસ હવે કઈ પૂછવાનું રહેતું નથી. કેમ કે આત્માને જાણી લીધા પછી બીજી કોઈ વસ્તુ અવિદિત રહેતી. એક આત્માને જાણ્યો એટલે બધું જણાઈ ગયું. કઈ કહેતા કઈ જાણવાનું બાકી રહેતું.
એટલે કોઈ અજ્ઞાત રહેતું નથી, કોઈ વસ્તુ અજ્ઞાત રહેતી નથી કે જેના વિષયમાં કંઈ પણ પૂછવામાં આવે. એકેન વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાતમ ભવતિ. એકને જાણો એટલે બધું જણાઈ જાય. કઈ રીતે જાણે બધું? એક સોનાને તમે ઓળખી લો ને તો જે પીળું 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 સોનીને ત્યાં દેખાય છે ને, કંસારણ ત્યાં નહીં, સોનીને ત્યાં જે દેખાય છે ને હાથમાં, એ બધું સોનું સોનું, એ બધું સોનું છે. દાગીના બધા સોના. કુંભારને ત્યાં જઈને એના જે વાસણ બનાવેલા હોય એને તમે જુઓ, એકને ખબર પડે કે માટીનો છે, તો જેટલા બને બધા એ બધા માટીનો માટીનો માટીનો. આ બધું માટી છે, માટીની ખબર પડે એટલે બધું માટીનું છે એમ ખબર પડી જાય. એમ આ એક આ નામ રૂપની બધાની ખબર પડી જાય ને, એક અધિષ્ઠાનની ખબર પડે એટલે આ બધા અધિષ્ઠાનના અધ્યસ્થ પદાર્થો છે. આ બધા કાંઈ વાસ્તવમાં છે નહીં, બધા ચેતનમય છે, ચેતનમય છે, અને સત્તા ચેતનની છે એ ભાવ એને વ્યક્ત થાય છે. આગળ પણ આ શિષ્ય પોતે એમાંથી એ પ્રશ્ન ઉઠાવે છે, તો આપણે આવતીકાલે Sadhguru